ડભોઈ નગરપાલિકા દ્વારા પણ હવે જાહેરમાં અને પોતાના વિસ્તારમાં ગંદકી કરનાર SMFG બેંક પુંજીબા પાર્ક સોસાયટી ખાતે જાહેરમાં કચરાનો ઢગલો જણાતા તેની સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી ₹5,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. દંડ નહીં ભરનાર સામે હવે કોર્ટે રાહે કાર્યવાહી કરવાની જાહેરાત ચીફ ઓફિસર દ્વારા કરી દીધી છે. એટલું જ નહીં, લોકો આ કાર્યવાહીથી છતાં જો ભૂલ યથાવત રાખે છે તો જેલની હવા ખાવી પડે તેવી તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી છે. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર તેમજ પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર તેમજ સફાઈ કર્મચારીઓના આવતા છતાં કચરાના ઢગલા તેમજ ગંદકી કરતા લોકો નજરે પડ્યા હતા. તે પૈકી આજ રોજ પુંજીબા પાર્ક સોસાયટી ખાતે SMFG બેંક દ્વારા જાહેરમાં કચરો નાખતા હોવાથી તેઓની સામે નગરપાલિકા દ્વારા ₹5,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા વહીવટી દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે છેલ્લા 1 વર્ષથી ઓટો રિક્ષા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરવાની શરૂઆત કરી હતી, જે દરમિયાન થોડુંક કડક વલણ અપનાવી છેલ્લા 1 વર્ષ દરમિયાન 1,50,000 જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ લોકો દ્વારા ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા હતા, જેને લઈને હવે પાલિકા દ્વારા લાલાક કરવામાં આવી. કચરો અને ગંદકી ન થાય તે માટે પાલિકાએ કરેલી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારોની અંદર ડોર ટુ ડોર ગાડીઓ દોડાવવામાં આવી રહી છે અને પોતાના ઘરેથી જ કચરો કલેક્શન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે સાથે 100 જેટલા સફાઈ કર્મચારીઓ પણ નગરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આટલું કરવા છતાં પણ જો કચરો રહી જાય તો નગરપાલિકાનો કમ્પ્લેન નંબર તેમજ એક ટોલ ફ્રી નંબર 14420 પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના ઉપર નગરજનો કમ્પ્લેન કરી કચરો પડ્યો હોય તો 12 કલાકની અંદર પાલિકાની ટીમ સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતાની ઝુંબેશ ચાલુમાં છે. તેના અંતર્ગત વિવિધ સ્થાનોના વિવિધ જગ્યાઓના સફાઈની કામગીરી ચાલુમાં રહેતી હોય છે. એ સિવાય ડભોઈના જે વિસ્તારોમાં ગંદકીની સમસ્યા ઊભી છે અને જે લોકો એની માટે જવાબદાર છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આજ રોજ સ્થળ તપાસ દરમિયાન આયુષ સોસાયટીની બાજુમાં જે કચરાનો ઢગલા મળી આવે છે, જે ઘણી વખત ડભોઈ નગરપાલિકાએ સાફ પણ કરાવેલા છે, તેની તપાસ કરતાં સામે આવેલી એક ખાનગી બેંક દ્વારા ત્યાં આગળ કચરો નખાવવામાં આવે છે તેવી જાણકારી મળેલ હતી. જેના અંતર્ગત કાર્યવાહી કરતાં ડભોઈ નગરપાલિકા દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે અને ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં આ પ્રકારની કોઈ કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી તથા લીગલ જે પણ કાર્યવાહી છે તે એમની વિરુદ્ધ કરવામાં આવશે. આની સાથે સાથે શહેરના વિવિધ લોકોને, નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ પ્રકારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ દ્વારા આ ગંદકી કરવામાં આવતી હોય ને એ પ્રકારની જાણકારી જો આપની પાસે હોય તો એ અમારા ડભોઈ નગરપાલિકાને પહોંચાડવામાં આવે અને હું આશ્વાસન આપું છું કે તેની વિરુદ્ધ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.